ધાનપુર તાલુકાના કાંટુ ગામેથી 51,840નો ભારતીય બનાવટનો વિદેશી ટીન બિયર દારૂ ધાનપુર પોલીસે ઝડપી પાડ્યો। તારીખ 12/3/2024 રાત્રે મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, ત્યારે બાજુના રાજ્ય મધ્યપ્રદેશથી રોજે રોજ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે। તેને નાબૂદ કરવા ગેરકાયદેસર રીતે દારૂનો વેપલો કરતા ઈસમોને ઝડપી પાડવા દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા સાહેબ દ્વારા ધાનપુર પોલીસ ઇન્સ્પેક્ટરને જરૂરી માર્ગદર્શન સૂચના આપતા ધાનપુર પોલીસ ઇન્સ્પેક્ટર NN પરમાર, પોલીસ સ્ટાફ જવાનો સાંજે જઈ જાંબુકાંટુ ઘાટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે મધ્યપ્રદેશના દારૂના ઠેકા પરથી દારૂ ઇંગ્લિશ બિયર ટીન ભરી કાંટુ ગામનો પ્રતાપ ધના મોહનિયા તેના રહેણાંક મકાનની બાજુમાં ઘાસચારામાં મોટા પ્રમાણમાં દારૂ સંતાડી રાખે છે તેવી બાતમી NN પરમારને માંજી બુટલેગર દ્વારા અંગત બાતમી આપવામાં આવતા ધાનપુર પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસની ટીમ કાંટુ ગામે રહેતા પ્રતાપ ધના મોહનિયાના ઘરમાં રેડ પાડતા ઇંગ્લિશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા બુટલેગર પ્રતાપ ધના મોહનિયા પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ ભાગી ગયો અને પોલીસે તેના ઘરમાં રેડ પાડતા ઘાસચારામાં તપાસ કરતા ઘાસચારામાં સંતાડી રાખેલ ટીન બિયરનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરી ધાનપુર પોલીસ સ્ટેશન લાવી તેની ગણતરી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ 432ની કુલ કિંમત 51,840નો મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગર પર કાયદેસરના પગલાં ભરી ગુનો દાખલ કરી બુટલેગરને ઝડપી પાડવાના સકરો ગતિમાન કર્યાનું જાણવા મળે છે। આમ ધાનપુર પોલીસે હોળીના તહેવાર પહેલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં મોટી સફળતા મળે છે। દારૂ બોર્ડરથી ઘૂસ્યો આસાનીથી ગામમાં આવી ઝડપાયો। પોલીસ સામે અનેક સવાલો ઊભા કર્યા, કેમ કે બોર્ડર પર ઝડપાયો નહીં દારૂ? પોલીસ ઊંઘતી હતી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રિપોર્ટર ધાનપુરથી ચંદુભાઈ મોહનિયા, દાહોદ।